જય સ્વામિનારાયણ મિત્રો અને આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર અને આજે આપણે છીએ ભક્તિના પવિત્ર ધામ ગઢડા મધ્યે। આજે તારીખ 26 માર્ચ 2026ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડા ખાતે એક દિવ્ય વાતાવરણ સર્જાયું જે નિમિત્ત છે ભગવાન શ્રી સ્વામિનારાયણની 245મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી। તમે જોઈ શકો છો તેમ ભગવાનને અતિ સુંદર અને મનમોહક દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો છે। મહારાજના આ દર્શન માત્રથી ભક્તોના હૃદયમાં શાંતિ અને આનંદનો ધોધ વહી રહ્યો છે। ભગવાન સહજાનંદ સ્વામીએ સમાજને સદાચાર, અહિંસા અને પરમ શાંતિનો જે સંદેશ આપ્યો હતો તે આજે પણ એટલો જ પ્રેરણાદાયી છે। આજે ગઢપુરના આ આંગણે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે જેઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે અને જીવનમાં આધ્યાત્મિકતા લાવવાનો સંકલ્પ કરી રહ્યા છે। એકતા અને સેવાની આ જ્યોત આજે આખા ગઢડા પંથકમાં પ્રસરી ગઈ છે। અહેવાલ જયદેવ વી મંડીર, પાળિયાદ, ગઢડા। જય સ્વામી। જય સ્વામિનારાયણ। કાલે જે ઉત્સવ થયો એ રિલેટેડ તમે શું મંદિરની અંદર ઉત્સવ થયો એ બધા માહિતી આપો। ગઈકાલે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ હતો અને ભગવાન સ્વામિનારાયણનો પણ પ્રાગટ્ય દિન હતો અને આ બંને અવતારોએ ભારત અને સમગ્ર વિશ્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિને આગળ વધારવા અને એને મજબૂત બનાવવા બંને અવતારોનું મહાન યોગદાન છે। બપોરના 12 વાગે ભગવાન રામચંદ્રજી પ્રગટ્યા એટલે ગામના પ્રસિદ્ધ રામજી મંદિરમાં ગામના વરિષ્ઠ આગેવાનો એની હાજરીમાં આરતીનો કાર્યક્રમ હતો એટલે એમાં બધા અમે આરતીનો લાભ લેવા માટે ગયા હતા। સાંજે 5 વાગે ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુંદર મજાની શોભાયાત્રા નીકળે છે એટલે એ શોભાયાત્રાના પ્રસ્થાન માટે પણ અમે બધા સંતોએ ભાગ લીધો। તે ઉપરાંત આ મંદિરમાં પણ ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમો થયા હતા। સારંગપુરથી 55 જેટલા સંતો આ ઉત્સવનો લાભ લેવા અહીં આગળ આવ્યા હતા। સવારે 9 થી 10 દરમિયાન અહીંયા આગળ અભિષેક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણની અભિષેક મૂર્તિ સ્થાપવામાં આવી છે। એ મૂર્તિમાં એની મૂર્તિ સમક્ષ સુંદર મહાપૂજાનું આયોજન થયું હતું। બધા સંતોએ મહાપૂજા વિધિનો લાભ લીધો અને ત્યારબાદ કેસરયુક્ત જળથી ઠાકોરજીને અભિષેક કર્યો હતો। આ ઉપરાંત સાંજે 8 થી 10:15 સુધી 8 ને 10 સુધી ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય નિમિત્તે સુંદર સભાનું આયોજન થયું હતું। એમાં સારંગપુરથી પધારેલા સંતોએ અલગ અલગ કીર્તન અને પ્રવચનોના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કર્યું અને બરાબર 10 અને 10 વાગે ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્ય નિમિત્તેની આરતી આપણા મધ્યખંડની અંદર ઠાકોરજી સમક્ષ આરતીનું આયોજન થયું હતું। એમાં સુંદર અન્નકૂટની પણ ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવ્યો હતો અને બધા સંતોએ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય નિમિત્તેના ઉત્સવના પદોનું ગાન કરી અને ખૂબ દિવ્યતાથી અને ભક્તિભાવપૂર્વક આ ઉત્સવ ઉજવ્યો હતો અને આ ઉત્સવની અંદર ગઢડા શહેર તેમજ આજુબાજુના ઘણા ગામોમાંથી હરિભક્તોએ વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહી અને લાભ લીધો હતો।